મિત્રો જો ભૂલથી આ વિડીયો ઉપર ક્લિક કર્યું છે તો સાવધાન થઈ જજો, કારણ કે મિત્રો આ વિડીયો જોયા પછી તમારા પણ પગ નીચેથી જમીન સરકી જવાની છે। જે મિત્રો હું વાત કરી રહ્યો છું એક એવી કહાની, એક એવા વિડીયોની જેને જોઈને ખરેખર તમારા પગ નીચેથી જમીન સરકી જવાની છે, કારણ કે મિત્રો આ વિડીયો જ એવો ખતરનાક છે। મને પણ ખબર છે કે તમે એસબી હિન્દુસ્તાનીના ફમતા કાકાના એસબી હિન્દુસ્તાનીના કોમેડી વિડીયો જોવા આવ્યા છો, પરંતુ આ વિડીયો જોશો તો તમને પણ કહીશો કે વાહ ભાઈ વાહ, તે શું વિડીયો લાવ્યો છે અને ક્યાંથી લાવ્યો છે। સૌથી પહેલા તો ધ ગુજુ ન્યૂઝના સુરેશ પ્રજાપતિ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરે છે। અને ખાસ કરીને વિડીયોના ટોપિક ઉપર જાઉં તો વિડીયોની અંદર એક દાદીમાં દેખાઈ રહ્યા છે, એનું કાન પણ કાપેલો છે અને કાનમાંથી લુઈ લુહાણ હાલતની અંદર આ દાદીમાં રડી રહ્યા છે અને કહી રહ્યા છે, હય એ ચોર ક્યાં ગયો। જ્યાં મિત્રો આ દાદીમાના અત્યારે કેટલો મોઘો દાટ ચાંદી સોના ચાંદીનો ભાવ વધી ગયો છે, ઘરેણાં વધી ગયા છે, ત્યારે આ દાદીમાં પોતાના કાનની અંદર કોઈ ઘરેણાં પહેરીને જતા હતા, ત્યારે અચાનકથી કોઈ ચોર આવે છે અને કહે છે દાદીમાને કે તમારા જગ્યા ક્યાં સુધી જાવું છે, ચાલો બાઇકમાં બેસી જાઓ। ત્યારે આ ભોળા દાદીમાં એ બાઇકમાં બેસી જાય છે અને બાઇક ચાલક હોય છે ચોર, આગળ જઈ અને દાદીમાને ઊભા રાખે છે અને ચોર કાન કાપી કાનને ખીંચી કાનમાંથી લુઈ લુહાણ નીકળી જાય છે, તેમ છતાં એ ચોરનો વાળ પણ વાંકો થતો નથી અને ચોર એ બંને કાનમાંથી એ માજીના જેટલા પણ ઘરેણાં હોય છે એને ખેંચીને લઈને ફરાર થઈ જાય છે। ત્યારે સ્થાનિક લોકો એની પાસે જાય છે અને એમને આ માહિતી મળતાની સાથે તમે જોઈ શકો છો કે દાદી ત્યારે કેટલા લોહી લુહાણ હાલતની અંદર મળી રહ્યા છે। તો આ વિડીયો ઉપરથી શીખવાનું એ છે કે મિત્રો ક્યારે પણ કોઈ પણ અજાણ્યા બાઇક સાધન કે ગાડીની અંદર બેસવું નહીં, કારણ કે મિત્રો અત્યારે સોના ચાંદીનો ભાવ વધી રહ્યો છે અને ચોરો પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે। એટલા માટે તમારા પરિવારનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। ક્યારે કઈ જગ્યાએ શું થાય એની કોઈ પણ આપણે કલ્પના પણ કરી નથી। અત્યારે કળિયુગ એટલો ખતરનાક આવી ગયો જેની આપણે પણ કલ્પના પણ ન કરી શકીએ। તો મિત્રો આ વિડીયો જો પસંદ આવ્યો હોય, મારી માહિતી તમને પસંદ આવી હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી કરીને તમારા એક શેરથી કોઈની જિંદગી, કોઈની પરસેવાની મહેનત બચી શકે છે। ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખી દેજો, જેથી કરીને આવનારા વિડીયોની અંદર તમારું નામ અને ગામ લાઈવ રેકોર્ડિંગની સાથે બોલવાની અંદર આવે। કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે, જેટલા પણ લોકો આપણા ચેનલની અંદર વિડીયોની નીચે કોમેન્ટ કરે, પોતાનું નામ અને ગામ લખે, એમનું નામ અને ગામ કોમેન્ટની અંદર ખાસ કરીને લખવામાં આવે છે, તો તમારું નામ અને ગામ લખી દેજો, ખાસ સબસ્ક્રાઇબ કરી લેવું, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર આવા નવા ન્યૂઝના ચેનલના વિડીયો આવે છે। અને આ દાદીમા વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં આવશે, તમારો પ્રતિભાવ આવજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો। મને પણ ખબર છે કે આ વિડીયો જોયા પછી તમને થોડા ઘણી નિરાશ થઈ છે, પરંતુ જે મારી માહિતી તમારા સુધી પહોંચાડવા હતી એ ખાસ કરીને મેં પહોંચાડી દીધી છે, કારણ કે મિત્રો આ દાદીમાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને તમે પણ સાવચેત રહેજો। આજના વિડીયોમાં આટલું જ, મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત। દાદીમા વિશે શું કેવું છે તમારો કોમેન્ટમાં પ્રતિભાવ અવશ્ય આપજો।